માં સતી એવી મહીસાગર માતાજીનું ચોમાસાની સિઝનમાં પહેલીવાર રૌદ્ર રૂપ જોવા મળતા ગામના લોકોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ। સાવલી તાલુકાના ભાદરવા નજીક પસાર થતી મહી નદી, જેને ભક્તો માં સતી મહીસાગરના નામે પૂજે છે અને હજારો શ્રદ્ધાળુઓ મહીસાગર માના નામે સ્નાન કરી પોતાના ધ્યાનને માને છે। ત્યારે ઉપરવાસમાં વધુ વરસાદના કારણે ખૂબ જ ઓછા સમયમાં 12 કલાક જેવા સમયગાળામાં કડાણા ડેમ પરિપૂર્ણ રીતે ભરાઈ જવા પામ્યો હતો તથા પાણીની આવક વધુને વધુ ચાલુ રહેતા સત્વરે બહુ જ ઓછા સમયમાં આ મહીસાગર નદીમાં પાણી છોડવાની તાજવીજ હાથ ધરાઈ હતી અને તાત્કાલિક તંત્રને જાણ કરી નીચાણવાળા ગામો તંત્ર દ્વારા સજાગ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ કડાણા ડેમમાંથી 5 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાતા મા મહીસાગરે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું તથા ચોમાસાની સિઝનમાં પહેલીવાર મહીસાગર નદીમાં પાણી ભરાયું હતું। આજ રોજ સાવલી તાલુકાના ભાદરવા ગામે હનુમાનજી મંદિર પાસે તમે જોઈ શકો છો કે મહીસાગર માતા જે બે કાંઠાએ અત્યારે થયા છે, ખૂબ મોટું રુદ્ર સ્વરૂપ જાણે ધારણ કર્યું હોય, એના માટે અમે હર્ષ અને ઉત્સાહની લાગણી અનુભવીએ છીએ। આ વિસ્તારના ખેડૂતો હોય, વેપારી હોય, તમામ યુવાન વડીલ બધા જ આજે ખૂબ ઉત્સાહમાં માને વધામણા કરવા માટે ઠેર ઠેરથી અહીંયા જોવા માટે પણ આવી રહ્યા છે કે મા જે રીતે મહીસાગરમાં જે રુદ્ર સ્વરૂપ આજે ધારણ કર્યું છે, અહીંના જે વડીલો હતા એ વડીલોને પૂછતા એ લોકો એવું કહેતા હતા જ્યારે 72માં પૂર આવ્યું હતું ત્યારે માએ આવું સ્વરૂપ ધારણ કરેલું, આજે એથી પણ વધારે માનું સ્વરૂપ ધારણ કરેલું જોવા મળે છે। ગઈકાલે 5 લાખ ક્યુસેક પાણી મહીસાગરમાં છોડવામાં આવ્યું। આજરોજ કલેક્ટરના આદેશ મુજબ 12 લાખ ક્યુસેકથી પણ વધારે પાણી છોડવામાં આવશે એવું હમણાં જ મેં તલાટી સાથે ટેલિફોનિક વાત કરી ત્યારે એમને જણાવ્યું અને એમને મેસેજ પણ મને કર્યો કે 12 લાખ ક્યુસેકથી વધારે પાણી પણ આજે છોડવામાં આવશે। તો અમે ખૂબ હર્ષ અને ઉત્સાહની લાગણી સાથે માતાના વધામણા કરીએ છીએ, મા મહીસાગર માતાને પ્રાર્થના કરીએ છીએ કે મા તમે આવી જ રીતે શીતળ જળ અમને આપજો અને અમારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરજો, પણ મા અમારા ઉપર કોઈ પણ દ્વેષભાવ રાખ્યા વગર આ જ રીતે અમને ખુશી અને ઉત્સાહ અને જે પ્રેમ અને લાગણીથી આજ રોજ અમે વધામણા કરીએ છીએ, એ જ રીતે અમને વર્ષો સુધી આપની સાથે આવા જ પ્રેમ, ઉત્સાહ અને લાગણીથી વધામણા સાથે રાખજો એવી આશા અને પ્રાર્થના સાથે મા મહીસાગરને અમે વધામણા કરીને આવકારીએ છીએ।